ભાવનગર શહેરમાં આવેલ સુંદર પીલ ગાર્ડન ભાવનગર વાસીઓ અને બહારથી આવતા મહેમાનોના વિરામ માટે સુંદર સ્થળ છે, પરંતુ તેના શૌચાલયમાં કેટલી ગેરપ્રવૃત્તિઓ ચાલતી હોય તેવી ચીજો સામે આવી છે। ગેલેક્સી મીડિયાની ટીમ દ્વારા શૌચાલયની સ્થળ મુલાકાત કરી ત્યારે પતરા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા। વેન્ટિલેશનમાં દારૂની બોટલો પડેલી જોવા મળી હતી। ત્યારે સવાલ ઊભો એ થાય છે કે જાહેર જનતા માટે ફરવા લાયક સ્થળ હોય ત્યાં શું રાત્રિ દરમિયાન મહેફિલો જામે છે? મહાનગરપાલિકા શું કરી રહી છે? આ મુદ્દે એ મોટો પ્રશ્ન છે।